શરીરમાં વાયુ દોષ વધે એટલે મન અશાંત રહે છે, એક ધારા વિચારો આવ્યા રાખે છે અને કટકે કટકે ઊંઘ આવે છે. અને વાયુ દોષ વાળા જો બરાબર ઊંઘ નહીં કરે તો એને કબજિયાતની સમસ્યા થઈ શકે છે અને એનું પાચન તંત્ર નબળું પડી શકે છે. પિત્ત પ્રકૃતિ વાળાને ઊંઘ આવે પણ કટકે કટકે ઊંઘ આવે અને પિત્ત પ્રકૃતિ વાળા એકવાર સૂઈ જાય ને થોડોક અવાજ આવે તરત જ જાગી જાય છે. અને પિત્ત પ્રકૃતિ વાળા જો બરાબર ઊંઘ નહીં કરે તો એમને આખો દિવસ દરમિયાન ગુસ્સો છે, અરુચિ, બેચેની, મંદાગ્નિ આ બધા પ્રશ્નો ઊભા થશે. હવે કફ પ્રકૃતિ વાળી વ્યક્તિઓને ઊંઘ આવે પરંતુ વધારે પડતી ઊંઘ આવે એને મોડે સુધી સુવાનું મન થયા કરે. અને કફ પ્રકૃતિ વાળી વ્યક્તિઓને જો તમે જાગવાનું કહો તો એવા લોકોનો સ્વભાવ ચીડિયો થઈ જાય, કારણ કે એને સુવાનું મન હોય અને તમે એને જાગવાનું કહો એટલે એનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. વાયુ પ્રકૃતિ વાળા માટે એક સરસ મજાનો પ્રયોગ છે કે હરડેનું ચૂર્ણ 1 ગ્રામ સૂંઠ સાથે એનું સેવન કરવાનું, જેનાથી એનો વાયુ શાંત થાય અને એને ઘસઘસાટ ઊંઘ આવી જાય. પિત્ત પ્રકૃતિ વાળા માટે એક સરસ મજાનો આમળાનો અને સાકરનો પ્રયોગ છે કે આમળા અને સાકર બંને થોડુંક થોડુંક મિક્સ કરીને એનું ચૂર્ણ રાત્રે સૂતે વખતે 1 ચમચીનું સેવન કરશે એટલે એનું પિત્ત શાંત રહે છે અને ઘસઘસાટ ઊંઘ આવશે. અને કફ પ્રકૃતિ વાળા માટે સરસ મજાનો પ્રયોગ કે થોડુંક બહેડાનું ચૂર્ણ અને થોડુંક જેઠીબંધનું ચૂર્ણ બંને થોડુંક લઈ અને એમાં થોડુંક મધ મિક્સ કરી 2 આંગળી મોઢેથી ચાટી જવાનું છે. આ પ્રયોગ કફ પ્રકૃતિ વાળા માટે, એટલે એમનો કફ ધીરે ધીરે બેલેન્સ થઈ જશે અને એને એમાં ફાયદો જણાશે. અને ત્રિદોષ વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષો હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફળાનું ચૂર્ણ લઈ શકાય અને સવારે નરણા કોઠે પણ ત્રિફળાનું ચૂર્ણ લઈ શકાય, કારણ કે એમાં હરડે, બહેડા અને આમળા એટલે વાયુ, પિત્ત અને કફનો તે સમ રાખે છે દોષો અને એને લીધે પ્રશ્નોને સોલ્વ કરે છે. હંમેશા આપણા ત્રિદોષ સમ રહેશે એટલે ઘસઘસાટ ઊંઘ પણ આવશે અને અન્ય પણ રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે.